વાત કરી પંચમહાલની તો પંચમહાલના ગોધરામાં પંચામૃત ડેરીમાં કાયમી નોકરી આપવાની લાલચ આપી છેતરપિંડી કરનાર બંટી બબલીને શહેર પોલીસે ઝડપી પાડ્યા છે। આ બંટી બબલી ડેરીમાં કાયમી નોકરી અપાવવાની લાલચ આપી જરૂરિયાતમંદ લોકો પાસેથી રૂપિયા પડાવતા હતા, જે બાદ પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી નિશાંક પાઠક અને દીપિકા રાઠોડની ગણતરીના કલાકોમાં ઝડપી પાડી જેલ હવાલે કર્યા હતા। तो પોલીસે નિશાંક પાઠક અને દીપિકા રાઠોડ કે જે બંટી બબલી તરીકે કાર્યરત હતા, આ બંનેને ઝડપી પાડવામાં આવ્યા છે। પંચમહાલના ગોધરાની આ ઘટના કે જ્યાં પંચામૃત ડેરીમાં કાયમી નોકરીની લાલચ આ બંને દ્વારા આપવામાં આવતી હતી, છેતરપિંડી આચરવામાં આવતી હતી અને કાયમી નોકરી આપવાની લાલચ આપી જરૂરિયાતમંદ જે લોકો છે તેમની પાસેથી રૂપિયા પડાવતા હતા। એવા અનેક લોકો કે જે આ લોકોના ટ્રેપમાં ફસાઈ ગયા હતા અને પોલીસે પણ વોચ રાખી હતી। તો જે લોકો આ ટ્રેપમાં ફસાઈ ગયા હતા તે લોકોએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને તેના આધારે આ બંનેની તપાસ કરવામાં આવી હતી, શોધખોળ ચાલી રહી હતી અને ત્યારબાદ પોલીસે આ બંનેને ફરિયાદના આધારે ગુનો નોંધી ઝડપી પાડ્યા છે। આ બંને બંટી અને બબલી કે જેનું નામ છે નિશાંક પાઠક અને દીપિકા રાઠોડ કે જે બંને લોકોને લાલચ આપતા હતા, કાયમી નોકરીની લાલચ આપી લોકો પાસેથી પૈસા પડાવતા હતા। તો વધુ વિગતો સાથે રવિ સંવાદદાતા ઓનલાઈન પર જોડાઈ ગયા છે। રવિ, બંટી અને બબલી બંને ઝડપાઈ ગયા છે કે જે કાયમી નોકરીની લાલચ આપી લોકો પાસે રૂપિયા ખંખેરતા હતા। જી ચોક્કસથી જણાવી દઉં, આ જે બંટી અને બબલી છે તે પંચામૃત ડેરીમાં કાયમી નોકરી આપવાની લાલચ આપીને છેતરપિંડી કરતા હતા ને લોકો પાસે નોકરીની લાલચે પૈસા લેતા હતા। જે બાબતની જાણ ગોધરા શહેર પોલીસ હતા, પોલીસે તેઓની બંને સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને ગણતરીના કલાકોમાં બંટી બબલીને ઝડપી પાડ્યા હતા। રવિ, એવા કેવા પુરાવા હતા કે કેવું બોલવામાં આવતું હતું આ લોકો કે બીજા જે લોકો છે કે જે નોકરીની લાલચમાં આવી જતા હતા એવા કયા તથ્યો બતાવતા હતા, એવા કયા પ્રમાણભૂત વસ્તુઓ બતાવતા હતા કે લોકો આ લોકોને પૈસા આપવા માટે મજબૂર થઈ જતા હતા? ખાસ કરીને જો વાત કરવામાં આવે તો આ બંને બીજા બાજુ છે તે જાહેર ખબર પણ આપતા હતા કાયમી નોકરી માટેની અને જે જરૂરિયાતમંદ લોકો છે તેઓનો સંપર્ક કરતા હતા અને ત્યારબાદ ઇન્ટરવ્યુ પણ રાખતા હતા અને ઇન્ટરવ્યુમાં લોકોને બોલાયા પછી પૈસાની માંગણી કરતા। જે તમામ બાબતની જાણ પોલીસને થતા પોલીસે તેઓ બંને સામે ગુનો દાખલ કર્યો હતો। જી રવિ, જોડાઈ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। તો પંચમહાલના ગોધરાની આ ઘટના કે જે બંટી અને બબલી જાહેરાત પણ આપતા હતા, ઇન્ટરવ્યુ માટે પણ લોકોને બોલાવતા હતા, એટલે લોકોને એવું જ લાગતું હતું કે આ કોઈક રિયાલિટી વસ્તુ છે, પરંતુ આખરે હકીકત સામે આવી ગઈ છે અને આ બંટી અને બબલી સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી અને આખરે પોલીસે આ બંનેને ઝડપી પાડ્યા છે ને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।